तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियोની અંદર। तो આજે ગાइस હાલ इंस्टाग्राम पर જે ટ્રેન્ડિંગમાં રીલ્સ ચાલે છે મેલડી માતાનું તેના ઉપર આપણે એક જોરદાર લિરિક્સ વાળું સુરેશ માતા શીખવાડવાના છે। તો ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સુરેશ માતા શીખી શકો। તો એથી ગાइस આપણે ડેમો ટ્રેલર જોઈ લઈએ, પછી આપણે જે વિડિયો છે એને આપણે સ્ટાર્ટ કરીએ। તો ડેમો ટ્રેલર જોઈ લઈએ। मारू मावतर मढमा धुणवा उतर्યું થઈ જાય એ હજારો ડાકલાની હજાર જેડી આવજે માતા આભો ફાડી। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। तो અહીંથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આ પ્રકારની તમને નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ફૂલ પ્રોજેક્ટની। એને તમારે તમારી અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરીને ઓપન કરવાની છે। જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો તો તમે જોઈ શકો છો, તમને લિરિક્સો મળશે અને અંદર તમને એક સોંગ પણ મળી જશે। તો હવે તમારે અહીંથી આગળ તરફ આવવાનું છે, બરાબર છે। આગળ તરફ આવ્યા બાદ આપણે જે વચ્ચેવાળા લિરિક્સો પૂરા થાય છે ત્યાં આગળ એક બીટમાર્ક આપે છે, તો તે બીટમાર્ક પર તમારે આવવાનું છે અને ત્યાં આગળ તમારે નીચે જે પ્લસવાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાનો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે આ ટાઈપનો મેલડી માતાનો ફોટો લેવાનો છે। આ જે ફોટો છે એ તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ, અને જે ટેલિગ્રામ ગ્રુપની લિંક છે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે। તમે જોઈ શકો છો કે કયા પ્રકારનો ફોટો છે। હવે જે ફોટો છે એને તમારે ઉપરના થ્રેડ પર ક્લિક કરવાનું છે અને ફિલ ટુ કમ્પોઝિશન પર ક્લિક કરીને ફોટોને ફૂલ સ્ક્રીનમાં કરી નાખવાનો છે, કે કયા પ્રકાર તમે જોઈ શકો છો ફોટો આપણો ફૂલ સ્ક્રીનમાં થઈ જાય એટલે ફોટાની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરવાની છે, કે કયા પ્રકાર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ફોટાની લેન્થ મ્યુઝિકને એન્ડ સુધી થઈ જાય જે ફોટો છે એને તમારે હોલ્ડ કરીને નીચે તરફ ખેંચીને આપણું જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકી દેવાનું છે, કે કયા પ્રકાર તમે જોઈ શકો છો। અને ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે ડેમો પ્રમાણે તૈયાર થઈ ગયું છે। તો હવે જે વિડીયો છે એને તમારે એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો અગર તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમે તો એક લાઇક કરી નાખજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જે નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો એથી ગાઈસ આપણે વિડીયો પૂરું કરીશું। વિડીયોની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ પડે તો તમે મને કમેન્ટ કરી શકો છો, તમે મને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો। તો એથી ગાઈસ આપણે વિડીયોને પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।